જય સ્વામિનારાયણ। ગયા વિડીયોમાં શ્લોક મુખપાઠથી થતા સાયન્ટિફિક ફાયદાઓ આપે જોયા, જેનો આપ સૌએ ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો હતો। પણ કેટલાકના મનમાં પ્રશ્ન હોય છે કે આ મુખપાઠ કરવો કેવી રીતે। આપે જોયું હશે કે નાના નાના બાળકોને આખી ભગવદ્ ગીતા મોઢે હોય છે, તો તે લોકો કેવી રીતે મુખપાઠ કરતા હશે। આજના વિડીયોમાં 12 એવી ટેકનિક જોઈશું જેના લીધે સંસ્કૃત શ્લોકોના મુખપાઠ ખૂબ જ સરળતાથી અને ફટાફટ થઈ જશે। તો ચાલો શરૂ કરીએ સંસ્કૃત શ્લોક મુખપાઠ કરવાની 12 સરળ રીતો। પ્રથમ રીત છે શ્લોકના અર્થને સમજવા। આખો શ્લોક યાદ રાખતા પહેલા શ્લોકનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે, જેના લીધે શ્લોક સમજવો અને મુખપાઠ કરવો સરળ થઈ જાય છે। જેમ કે શાંતિ પાઠમાં ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ શાંતિમાં દ્યોનો અર્થ આકાશ થાય, જ્યારે અંતરિક્ષનો અર્થ ખગોળ છે। આમ જ્યારે અર્થ જાણી લઈએ ત્યારે તે શ્લોક સારી રીતે સમજી શકીએ છીએ। શ્લોક સમજ્યા બાદ સ્પેસ રિપીટેશન મેથડનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં 1 મહિના સુધી શ્લોક રોજ બોલવો જોઈએ। ત્યાર પછીના મહિને એટલે કે બીજા મહિને 2 દિવસે એકવાર તેનો તે શ્લોક બોલવો જોઈએ, અને ત્યાર પછીના મહિને 7 દિવસે એકવાર ઊંચા અવાજે શ્લોક બોલીને પુનરાવર્તન કરવું જોઈએ। શ્લોકને યાદ રાખવાની ત્રીજી રીત છે શ્લોકોને નાના નાના વિભાગોમાં વિભાજિત કરવા, અને ત્યાર પછી બધા વિભાગોને અલગ અલગ યાદ રાખીને બધી પંક્તિઓ જોડીને આખો શ્લોક બોલી જવો। જો સમયની અનુકૂળતા હોય તો શ્લોકોને વારંવાર બોલતા બોલતા લખવા જોઈએ, જેના લીધે શ્લોક ફટાફટ યાદ રહી શકે છે। લખવાથી શરીરના ઘણા બધા ચેતાતંતુઓ એક્ટિવ થાય છે, જેના લીધે શ્લોકો લાંબા સમય સુધી યાદ રહે છે, જે સાયન્ટિફિક રીતે પુરવાર થઈ ચૂક્યું છે। શ્લોકોની વધારે પ્રેક્ટિસ માટે તેને રાગમાં ગાવું જોઈએ, જેના લીધે મગજમાં તે શ્લોકની ઊંડી છાપ પડે છે। આપને યાદ જ હશે કે સ્કૂલમાં ગવાતી એ પ્રાર્થના જે આપણે બાળપણમાં ગાઈ હશે, તે પ્રાર્થના આપને અત્યારે પણ તે જ રાગમાં યાદ હશે, જેનું કારણ એ છે કે આપે તે સમયે રાગ ઢાળમાં શ્લોકો પ્રાર્થનાનું ગાન કર્યું હતું। આમ શ્લોકોને ગાવા માટે અત્યારે એપ સ્ટોરમાં પણ ઘણી બધી એપ્લિકેશન ઉપલબ્ધ હોય છે, જેનો ઉપયોગ કરીને આપ શ્લોક વારંવાર સાંભળીને તેમજ ગાઈને તે શ્લોકનું પુનરાવર્તન કરીને મુખપાઠ કરી શકો છો। વહેલી સવારે જ્યારે મન પ્રફુલ્લિત હોય ત્યારે શ્લોક મુખપાઠ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। વિડીયોમાં આગળ બતાવેલી 6 રીત આપને કદાચ બોરિંગ લાગી હશે, હવે પછીની 6 રીત આપને ઇન્ટરેસ્ટિંગ લાગશે, કારણ કે તેમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને મુખપાઠ થઈ શકે છે। તે હવે જાણીશું। મુખપાઠની 7મી રીતમાં તે શ્લોકના શબ્દોને વાસ્તવિક વસ્તુઓ સાથે જોડી દેવી જોઈએ, જેનાથી તે શ્લોક ફટાફટ યાદ રહેશે। જેમ કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર। આ શ્લોકને યાદ રાખવા માટે જો આપણે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને યાદ કરીશું તો પહેલા 3 શબ્દો યાદ રહી જશે, જેમ કે યત્ર યોગેશ્વર કૃષ્ણો। તેવી જ રીતે ધનુર્ધારી અર્જુનનું ચિત્ર મનમાં વિચારીએ તો ત્યાર પછીની લાઈન પણ યાદ રહી જશે। આ પ્રકારની યુક્તિથી યાદ રાખેલા શ્લોક આગળની 6 રીત કરતાં પણ વધુ લાંબા સમય માટે યાદ રહેતા હોય છે। ત્યાર પછીની રીત છે શ્લોકોને પોતાના હાથથી પેજ ઉપર લખીને રાખવા, અને જ્યારે પણ સમય મળે ત્યારે આ પેજને વાંચવા। જો 3-4 બાળકો ભેગા થાય અથવા તો જ્યારે પણ માતા પિતાને સમય મળે ત્યારે માતા પિતા અને બાળક ભેગા થઈને શ્લોકનો સાથે અભ્યાસ કરે તો બાળકને શ્લોક જલ્દીથી યાદ રહી જાય છે। બાળકો શ્લોકના અર્થને પોતાની કાલ્પનિક દ્રષ્ટિથી જોવે અને યાદ રાખે તો તેનાથી ખૂબ જ સરળતાથી તેમજ ઝડપી રીતે શ્લોક મુખપાઠ થઈ શકે છે, કારણ કે ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન મગજને વધુ તેજ બનાવે છે। આ માટે 2 રીત ફોલો કરી શકાય। માતા કે પિતા જેને પણ સમય મળે તે પોતાનું બાળક ઘરની જે જગ્યામાં વધારે રહેતું હોય ત્યાં આગળ શ્લોકોને ચોંટાડી દેવા જોઈએ, અને 21 દિવસ સુધી પોતાના બાળકને તે શ્લોક વાંચવાની ટેવ પડાવવી જોઈએ। 21 દિવસ પછી બાળકને આ શ્લોક વાંચવાની હેબિટ પડી જશે, અને પછી જાતે જ તે શ્લોક વાંચવા લાગશે અને મુખપાઠ પણ કરવા લાગશે। યુપીએસસી જીપીએસસી જેવી અઘરી એક્ઝામ પાસ કરવા માટે વિદ્યાર્થીઓ આ મેથડ યુઝ કરતા હોય છે અને ધાર્યું પરિણામ મેળવતા હોય છે। બીજી રીત એ પણ છે કે શાસ્ત્રોમાં લખાયું છે કે ભજન કરતા કરતા ક્રિયા કરવી, તેવી જ રીતે બધી ક્રિયા પ્રમાણે શ્લોક
તે ક્રિયા કરતા પહેલા બાળકને બોલવાની ટેવ પાડવી જોઈએ. જેમ કે બાળક સવારે ઉઠે તે સમયે શિક્ષાપત્રીનો 49મો શ્લોક બોલાવી શકાય. ત્યાર પછી બ્રશ કરે કે નાહવા જાય ત્યારે 50નો શ્લોક બોલાવી શકાય. જ્યારે પૂજા કરવા બેસે તે સમયે શિક્ષાપત્રીના 51 થી 58માં શ્લોક બોલાવી શકાય. તેવી જ રીતે જમતા સમયે, ભણતા સમયે જે શ્લોક લાગુ પડતા હોય તે જે તે ગ્રંથ અનુસાર બોલાવી શકાય. આ ઉપરાંત જમતા સમયે શું ન ખાવું જોઈએ તે અંગેનો શ્લોક પણ બોલાવી શકાય. આ ઉપરાંત રસપ્રદ રમતો દ્વારા પણ શ્લોક મુખપાઠ કરાવી શકાય છે. આમાં 12 રીતમાંથી કોઈ પણ રીત અપનાવીને મુખપાઠ કરવામાં આવે તો તે બધા શ્લોકો સરળતાથી યાદ રાખી શકાય છે. આ શ્લોકો યાદ રાખવા એ કોમ્પિટિશન નથી, પરંતુ તમારા મન માટે ધ્યાન છે, તેમજ સત્સંગ સાથે જોડાવાનો માર્ગ છે, તેમજ ભગવાન અને સંતને રાજી કરવાનો અવસર છે. તો આ અવસરમાં આપણે પણ જોડાઈએ અને જીવન પરિવર્તન કરીએ. આ વિડીયો જોયા પછી આપને કયા ગ્રંથનો મુખપાઠ કરવાનો સંકલ્પ થાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આ વિડીયોને લાઈક તેમજ શેર કરશો. તેમજ આવા જ વિડીયોને માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.